હેલો દોસ્તો, કેમ છો? મજામાં? હવે જઈ રહ્યા છીએ અત્યારે કુંભળની અંદર. આ કુંભળના ભજીયા પ્રખ્યાત છે, ત્યાં અમે ભજીયા ખાવા માટે જઈએ છીએ. તમારે પણ જો ભજીયા ખાવા હોય તો આવો. હું અને મારા મિત્રો છે તે અમે બધાએ ત્રણે ભજીયા ખાવા માટે જઈએ છીએ. તો સરસ મજાના ચટાકેદાર ચટણી સાથે અને મસાલેદાર મરચાવાળા તીખા ભજીયા ખાવા માટે આવો. અને હવે પહોંચી ગયા છીએ કુંભળિયા ભજીયા ખાવા માટે. તો જો આ કુંભળ અહીંયા 0 કિલોમીટર અને કુંભળની ભજી અહીંયા સરસ મજાની મળે છે. તો આવો, તમને હું મુલાકાત કરાવું કુંભળના ભજીયા ખાવા માટે. અહીંયા જાય છે. જો હલો દોસ્તો, તો આપણે આવી ગયા છીએ અહીંયા કુંભળની અંદર, જે બાપા સીતારામ ભજીયા તરીકે અહીંયા પ્રખ્યાત છે. આપણે જો આ સરસ મજાની અહીંયા દુકાન છે અને દાદા અહીંયા ભજીયા બનાવે છે. તો દાદા, તમારું નામ શું છે? ભરતભાઈ અટક ભરતભાઈ મકવાણા. જુઓ, તમે જોઈ શકો છો અહીંયા ભજીયા. જો આ મારા બે સાથીદારો છે, બે અહીંયા જો ભજીયા એને ખાવા છે ને એટલે ડુંગળી એ કાપી રહ્યા છે. જો બહુ એના આંખોમાં, જો આંખોમાં પણ એને પાણી આવી ગયું છે, એટલી તો એ તીખી છે. જો આ પણ આ પણ રડે છે. એ ભાઈ, કેવું લાગે છે તમને? ભજીયા ખાવાની મજા આવે એટલે ડુંગળી તો સુધારવી પડે ને આપણે. આંવડા આવી ગયા ને? આવડા તો આવે, એનો કઈ વાંધો નથી. જો આ ભરતભાઈ શેઠ છે બાપા સીતારામ ભજીયા હાઉસના. તો એ સરસ મજાના ભજીયા લાવ્યા છે ભરતભાઈ. જો તો હવે અમે આ સટપટતા તમતમતા ભજીયા ખાવાનો અત્યારે શરૂઆત કરીએ છીએ. તમે પણ આવો, ચાલો ભજીયા ખાવા. એ ભાઈ, ચાખો તો તમે ભજીયા ચાખો. એમાં હા, ટેસ્ટ મારો. જો આ બંને મિત્રો છે એ તો ભજીયા ખાઈને ખાઈને હવે ધરાઈ ગયા છે. તો હવે અમે શરૂઆત કરીએ છીએ. આમાં મસાલો ભભરાયો ને ભાઈ? મસાલો નાખ્યો ને? હા, થોડો ભભરાઈ દે. એટલે પણ ખાવાની ક્યાં શરૂઆત કરીએ? હજી અમારે બાકી છે. ભજીયા મીઠા છે. ભજીયા જ મીઠા છે. એ ભાઈ, તને તું તો હજી લીંબુ સુધારે છો? હે ભાઈ, હે સુધાર લે. આ નગર ખૂટવાડી દે. આ બહુ ખાધો છે. હા, જો આ છોકરા પણ અહીંયા જો કેવા આનંદ કિલોલ કરે છે. જો તમારા બાળકોને પણ તમે અહીંયા સાથે લાવીને અને અહીંયા આનંદ મસ્તી આ પ્રકૃતિના ખોળામાં જો કેવું સરસ મજાનું છે. જો તમે જોઈ શકો છો, સરસ મજાનું. અને રોડ ટચ જ આ દુકાન છે. જો આ ડુંગળીની અંદર સરસ મજાનો મસાલો ભભરાવે. આ જે ખાટું મીઠું લીંબુ પણ, એનો સ્વાદ પણ આપણે લઈશું આમ. હા, તો ખાવા ને હવે મજા આવશે ને? તો હવે અમે ભજીયા ખાવાની શરૂઆત કરીએ. લ્યો ભાઈ, ભાઈ તમે તો લ્યો, થોડો લ્યો. હા, જો આ તો બહુ ખાવ ધરો છે એને. બહુ ખાવા જ બહુ એટલું જો. હવે ખાવાની શરૂઆત કરી દીધી. જો હા, જો હું પણ હવે ટેસ્ટ મારું. આ ગરમ બહુ છે. હો ભાઈ, આ ગરમ છે. ગરમા ગરમ. વાહ, હે મજા આવી ગઈ. હો પણ ડુંગળી, વાહ વાહ વાહ. કા ભાઈ, કેમ લાગે છે? મસ્ત છે. તમને ભાઈ? એક નંબર. હા, બીજા મગાવવા ને પાછા? હા, આ કિલો લીધા છે, હવે પાછા હવે મગાવવા જોઈએ થોડાક. હા, વાહ વાહ. હાલો હાલો ભજીયા ખાવા હાલો. તમને પણ મોઢામાં પાણી આવી ગયું છે? હો હા, તમારી કોમેન્ટ કર્યો તો તમને કેવા લાગ્યા ભજીયા એમ. હાલો દોસ્તો, જો આવી ગઈ છે હવે એની પ્રખ્યાત કુંભળની ભજી સાથે અહીંની જે છે એ બટાકા પૂરી. જો એ પણ બહુ સરસ બનાવેલી છે. આમ જો સ્વાદિષ્ટ પણ. જોવા ખાય છે. કેમ લાગે છે? હા, તને? એક નંબર છે. એક નંબર છે એમ ને? પાછો બીજા વધવા દેજો પાછો. હા,
હું જો. બધા ગાય નહીં. આવો આવો ખાવા જો જો હું પણ ખાઉં છું જો બહુ જ મજા આવે છો. હા બટાકા પૂરી સાથે ડુંગળી એની ઉપર મસાલો સાથે સાથે લીંબુ. જો એકવાર તમે અહીંયા આવો ને એટલે તમે કે આ મુલાકાત છે ક્યારે પણ નહીં તમે ભૂલો એમ. અહીંયા આપણે બાપા સીતારામ ભજીયા જે કુંભળની અંદર જે ખાખરિયા રોડ ઉપર ખાખરિયા હા ગામથી થોડે જ દૂર છે, ગામની અંદર જ છે પણ થોડુંક ચાલો એટલે ખાખરિયાવાળા રોડે છે એ આપણે આવી જાય. આ ભરતભાઈ મકવાણા જે અહીંના શેઠ છે એના હાથોની કમાલ તમે આમ જોવો ને તો તમને એમ થઈ જાય કે નહીં અહીંયા ખાધા જ કરીએ. જો અહીંયા જો આ અંદર ગ્રાહકો છે અહીંયા જો, અને આ તો ખાવામાં ધરાતો જ નથી. જો આ બીજાનો વારો તો આવે દે ભાઈ. વારો નો આવે, ભજીયા એટલે મીઠા છે. હા તો કાલ તારી પાર્ટી પાછી અહીંયા હો. આપણી કાલ હા તારી પછી આવતા મહિને આવતી 25 તારીખ. આવતી 25 તારીખે. હા જો આની તો પૂરું કરી દીધું. જો એક ધારો ખાય છે બને જ નથી થતો. જો એ ઓછું ખાઈ જાય હો ભાઈ, ઘેરે જઈને ખાવાનું છે પાછું હોય છે. હા ઘેરે ખીજા પછી કોક વાળું તો અહીંયા કરવાનું છે, ઘરે જઈને શું ખાય. હા વાળું હવે શું આમાં જો ધરાઈ ગયા. જો કિલો ભજીયા ખાઈ ગયા તણે, પણ મજા જ એટલી આવી ગઈ હું ભાઈ. જો કેવા સરસ મજાના અહીંયા બગીચો છે. તમે તમારા બાળકો સાથે અહીંયા આવો અને સરસ મજાના અહીંયા વૃક્ષો અહીંયા વાવેલા છે તો વૃક્ષોનું પણ એ જોવે અને એના આંખોની અંદર છે એ ઠંડક આવે. જો હા અહીંયા જો આ કેવું સરસ મજાના વૃક્ષો છે અને વૃક્ષોની અંદર પણ આમ જુઓ કેટલી રોશની ઝગમગાટ કરે. જો ઝગમગ થાય છે. જો કેવી સરસ મજાની લાઇટિંગ સાથે, લાઇટ પણ સરસ મજાની છે એમ અહીંયા. તો તમે પણ હવે અહીંયા પાલીતાણા તાલુકામાં ગમે ત્યારે આવો તો અહીંયા ભરતભાઈ મકવાણાના ભજીયા ખાવા માટે તમે જરૂર ને જરૂર આવજો. સરનામું તમને પહેલાં જ કીધું કે આપણે પાલીતાણા તાલુકાનો કુંભણ ગામ અને કુંભણની અંદર ખાખરિયા રોડ ઉપર છે આ દુકાન આવેલ બાપા સીતારામ ભજીયા હાઉસ છે. તો તમે પણ એની મુલાકાત જરૂર લેજો અને પછી મને કોમેન્ટમાં જણાવજો કે અમે પણ ત્યાં તેની મુલાકાત લીધી હતી અને ભજીયા અમે ખાધા હતા એમ. જો હવે તો આ ખાઈને ઉપડ્યો છે. જો ભાઈ જો ચાલો ભાઈ બાય બાય. હવે અમે ભજીયા ખાઈ લીધા છે.